સુરતમાં બુટલેગરો હિંસક બની રહ્યા છે ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાદથી બુટલેગરના સાગરીતોએ એક યુવાન પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે, જેને લઈ હવે સામી દિવાળીએ બુટલેગરો આમ જનતાને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાદથી શિકાર બનાવશે તેમ લાગી રહ્યું છે। સુરતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પૂરતી છે, કારણ કે કેટલાક પોલીસ ખાતાના જ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાદથી સુરતમાં બેફામ પડે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। ત્યારે હવે બુટલેગરો ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના હપ્તા પહોંચાડતા હોવાને લઈ તેઓ કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરતા પણ અચકાતા નથી। ત્યારે ચોક બજાર પોલીસના આંખ આડા કાન અને બેજવાબદારીભરી કામગીરીને લઈ બુટલેગરના માણસો એક યુવાન પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। વાત એમ છે કે વિપુલ રબારી નામના યુવાન પર બેડ રોડ પર આવેલ હરિઓમ સોસાયટીમાં નામચીન બુટલેગરના 3 જેટલા માથાભારે ઈસમો સુનિલ સોંડિયા સહિતનાઓએ દારૂના અડ્ડાની બાતમી આપ્યાની શંકાએ જીવલેણ હુમલો કર્યો હતો। તીક્ષ્ણ હથિયારથી હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જે મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે। ત્યારે હવે આ મામલે ચોક બજાર પોલીસ આંખ આડા કાન કરશે કે માથાભારે બુટલેગરના માણસો સામે પગલાં લેશે તે જોવું રહ્યું। सुनील देवला और एक दूसरी गाड़ी थी जिसमें पेंडा और गिल्ली और दूसरा कोई टोपी वाला था, वो अगोरी बाल वाला था ना, अघोरी बाल वाला कोई था, उसका नाम क्या? नरिया। कितना जણા તમને માર્યો? 2 3 पहले वो गाड़ी तो फिर चली गई मार के। पहले गाड़ी तुमको मार के चली गई, दूसरी बाद में जो दूसरी गाड़ी थी जिसमें सुनील देवला था, वो लोग मार रहे थे सामान। पहली गाड़ी ने एक आध सामान मारा, फिर वो निकल गई। અરે પેલો ઘા તમને કઈ જગ્યા પર માર્યો? इधर છાતીના ભાગ પર, हाँ, પછી બીજો पगमा પગમાં માર્યો અને આ પછી પછી हाथ पर હાથ પર। એટલે ડૉક્ટર શું કહે છે હવે? खबर नहीं, हाथ पर 2 घाव मारेला। હાથ પર 2 ઘાવ મારેલા છે। કેટલા તમને આ ટાંકા કેટલા લીધા છે? કઈ અંદાજિત ખબર કાંઈ? वो વધારે લીધો ખબર નહીં। એટલે તમારી કઈ આગામી દુશ્મની હતી? દુશ્મની કોઈ નહીં, હું તરુણ રાઠોડ અને વિરેન રાઠોડ સાથે ફરતો એમાં। કોની યાર છે? વિનય રાઠોડ। હું તરુણ રાઠોડ સાથે ફરતો એમાં। સુરત મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી જ ગુજરાતના ગૃહમંત્રી હોય અને તેમના શહેરમાં દારૂબંધીના ધજાગરા ઉડાડવાની સાથે લોકોના જીવ સાથે પણ અસામાજિક તત્વો રમત રમતા હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની શું સ્થિતિ છે તે આના પરથી જ કહી શકાય। આ સેટા સાથે અઝર કુરેશી।